નથી। અહીંયા જેટલા બેસેલા છે ને એમાંથી 99% પોતાના ઘરમાં જન્મદિવસના દિવસે કેક કાપતા જ હશે અને દીવા ઓલવતા જ હશે। હવે તમે છોકરાનું ઓલવો તો એ તમારું બાકી રાખે હે? એટલે સમય છે। તો વાલા વૈષ્ણવો, ભારતની પરંપરા, ભારતીય ભાવના, હિન્દુ ધર્મની એક વસ્તુ શિખા પુષ્ટિ માર્ગમાં માત્ર બ્રાહ્મણ સુધી નહીં હતી। વૈષ્ણવ માત્ર શિખા ધારણ કરવાનો નિયમ લીધો હતો। જ્યારે મહાપ્રભુજીએ શિખાનું બચાવ કર્યો હતો ત્યારે મહાપ્રભુજીના દરેક શિષ્ય, દરેક વૈષ્ણવે શિખા ધારણ કરવી જોઈએ। અરે કંઈ તો તમે તમારા બદલામાં ગુરુને આપો। આજે તમને ટેટુ લગાવવાથી શરમ નથી આવતી। આડા ટેડા કઈ જગ્યાએ તમે ટેટુ લગાવો, પણ એ જ આ ટેટુ તિલકનું માથે ધારણ કરતા હો તો હે, જે અભેદાન આપે છે। શ્રીમદ ભાગવતના વિદ્વાન બેસેલા છે, એમને પૂછો કે ભાગવતમાં ઠાકુરજી શું કહે છે કાલિયાને? જ્યારે કાલિયા નાગ એમ કહે છે ઠાકુરજી એને નટવર સ્વરૂપે, આપણે નટવરલાલ બી અહીંયા જ બિરાજે છે, આ અમદાવાદ પર કૃપા કરે છે। તો નટવરલાલ જ્યારે પ્રભુને કહે છે, કાળિયાને કહે છે કે ભાઈ તું હવે આ મારી યમુના છોડ અને પેલી જગ્યાએ જતો રહે, ત્યારે કાળિયા શું કહે છે? ત્યાં ગરુડ હશે અને ગરુડ મારો દુશ્મન છે, મને જોઈને જ મારી નાખશે। ઠાકુરજી શું કહે છે કે હું તારા માથા પર તિલક રૂપે, ચરણારવિંદ રૂપે બિરાજીમાન થઈ ગયો છું, અભય થઈ જા, તને કોઈ નહીં મારી શકે। તો એ જ વિચાર કરીને આ ટેટુ માથા પર ધારણ કરો। અરે આપણું સૌભાગ્ય છે। કેવું લાગે માથું લલાટ તિલક ધારણ કરેલો હોય તો આપણે લાગે કે આપણે સધવા છીએ, કોઈ આપણો ધણી છે। આપણે લૌકિકમાં બી જોઈએ કે કોઈ સ્ત્રીના કે એના હાથ ગળામાં મંગલસૂત્ર ના હોય કે ટીકી ના હોય તો આપણા મનમાં વિચાર ઉત્પન્ન થઈ જાય છે કે અરે શું થયું હશે। પણ જ્યારે માથા પર ટીકી ધારણ કરેલી હોય તો લાગે કે આ કોઈની છે, કોઈ એનો છે। તો આ જ તિલક જ્યારે માથે ધારણ કરી લઈએ છીએ ત્યારે કોઈ આપણો ધણી આપણને સાચવનાર છે કે હા આપણા માટે રક્ષક બેસેલો છે, આપણને અભયદાન આપનાર બેસેલો છે। તો વાલા વૈષ્ણવ, ખૂબ સમય લીધો અને પુનઃ એટલું જ કહીશ, હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી સમજું છું કે હું એવા ઘરમાં, કુલમાં તો છું જ, પણ એવા ઘરમાં પેદા થયો કે જેના માથે સાક્ષાત મન્મથ ચંદબાવા બિરાજ્યા અને જેને બ્રહ્મસંબંધ, શ્રી મહાપ્રભુજીને આપણે કહીએ છીએ કે બ્રહ્મસંબંધ કરનાર સર્વેશામ શ્રાવણ શ્યામલે